તો કેમ છો પબ્લિક? આજે આપણે પાછા એક નવા વિડીયોમાં આવી ગયેલા છે. તો આજનો આપણો ટોપિક છે વર્ચ્યુઅલ ડીજેમાં કી બનાવવાનો. આ પહેલા પણ મેં એક વિડીયો બનાવેલો હતો આના પર, પણ એ હતી આપણે સ્ટાર્ટિંગ લેવલની બિગિનર કી, કે જે આપણે નવા નવા હોય ત્યારે આપણે ઉપયોગ કરતા હોય. ત્યારબાદ આપણે આજે થોડું પ્રો લેવલનું જોઈએ, એડવાન્સ. તો વર્ચ્યુઅલ ડીજેમાં જાય અને જોઈએ હું સીન છે અંદર. તો આટલેથી હું વર્ચ્યુઅલ ડીજે ઓપન કરું છું, આટલેથી સેટિંગમાં ઇન્ટરફેસમાં જશે તો કંટ્રોલ્સમાં આટલેથી ડિફોલ્ટ તમારે આ હશે, નવું નવું ઓપન કર્યું હશે તો હું તો તમને આ કહું કે તમે આના ઉપરનું લેગેસી વાળા સિલેક્ટ કરજો, કેમ કે આમાં સેમ્પલરની કી ને એવી બધી આપેલી જ હોય સારી રીતે. તો આટલેથી આપણે પહેલી કી બનાવવા જઈ રહ્યા છે. તો આટલેથી હું પહેલી કી બતાવીશ કે ડેક એ પ્લે થાય ને ડેક બી નું વોલ્યુમ ડાઉન થઈ જાય, એ કી આપણે બનાવવાના. તો આટલેથી હું કી આપવાનો છું ડાબી સાઈડની એરો કી પર, તમને જ્યાં ફાવે એના પર આપી દેજો. તો હું આ જમણી સાઈડની કરી લઉં. આમાં આ મારે જરૂર નથી તો હું કાઢી નાખું. આટલેથી પછી આ ડ્રોપર વાળું દેખાય એ તમે સિલેક્ટ કરીને આટલે તમે લેવલ વાળું સિલેક્ટ કરી લેજો અને આટલે લખી દેજો ડેક 1 લેવલ 100%. એના પછી તમારે એન્ડ ડેક 2 લેવલ 0%. એટલે એક કી પ્રેસ કરશો ડેક 1 નો 0 હશે તો ઉપર જતો રહેશે ને ડેક 2 નો 0 થઈ જશે. ને આડેથી અને એક એન્ડ આપીને ડેક 1 લે એ કરી દેજો. આ સેમ કમાન્ડ આવશે બાજુવાળા માટે. તો હું અહીંથી લેફ્ટ પર મેં ડેક એ આપેલું છે, તમને તમે એમ પર આપી શકો, એન પર આપી શકો, કોઈ પણ તમને ફાવે. તો હવે આપણે જોઈએ ડેક બી માટે, ડેક 2 માટે. તો અહીં આપણે હવે રાઈટ ક્લિક પર આપવાનું છું, રાઈટ એરો પર. તો અહીંથી હું ડેક 1 છે ત્યાં 2 કરી દઉં, ડેક 2 છે ત્યાં 1 કરી દઉં, ને ડેક 2 છે ત્યાં સાદી ભાષામાં કે અહીંયા 1 હતું ત્યાં 2 ને 2 હતું ત્યાં 1 કરી દેવા. બસ આ થઈ ગયા આપણી કી. હવે આપણે આને ટ્રાય મારી જોઈએ. તો અહીંથી હું આ એક સોંગ લઈ લઉં રેન્ડમ કોઈ પણ. તો હવે આપણે ટ્રાય મારી. તો એટલે જોઈ શકો વોલ્યુમ ડાઉન થઈ ગયું ડેક બીનું ને આ ચાલુ થઈ ગયું. હવે આ સાઈડને આપણે પ્લે કરી બેક થાય કે નહીં. તો હવે તમે જોઈ શકો ડેક બીનું વોલ્યુમ અપ થઈ ગયું ને બીનું ડાઉન. તો આ આપણી પહેલી કી બની ગઈ. આ થઈ ગઈ કીની વાત મિક્સિંગની. હું પણ પર્સનલી આ ઉપયોગ કરું. હવે બીજી કી જોઈએ તો આપણે એક માસ્ટર કી બનાવેલી છે, એના પર બધું સિંક ને થઈ જાય તે સિંક. ત્યારબાદ સેટ ગેન 0. તમે આટલે ગેન મેચ પણ કરાવી શકો. એ પછી પોતપોતાની ઈચ્છા તમારી, એ પણ આપણે જોઈ લઈશું. ત્યારબાદ અને બીજું આના પર પણ લેવલ 100% આપી દે, એટલે જે ડેક સિલેક્ટ હોય એનું લેવલ 100% થશે. હવે તમે જોઈ શકો આટલે 130 BPM છે, આટલે 125 છે. તો હવે હું ખાલી મેં 5 નંબર પર આપ્યું. તો હવે જોજો હું 5 નંબર દબાવું તો આટલે BPM મેચ થઈ ગઈ ને આટલે ગેન. હવે થોડું હું વધારીને તમને બતાવું. તો હવે પાછો 5 નંબર બતાવું તો જુઓ ગેન 0 થઈ ગયું, જે લોકો 0 પર વગાડે એના માટે. અને આપણે આપ્યું હતું લેવલનું, તો આ હું નીચે કરી દઉં. તો હવે જો એક પાછું એકવાર કે ફંક્શન કામ કરતું છે કે નહીં, તો એટલે તમે જોઈ શકો આ પણ કામ કરતું છે. તો આ આપણી કી બની ગઈ. ત્યારબાદ આપણે હવે જોઈએ મિક્સિંગમાં તમને હજી કામ લાગશે. હવે હું 9 નંબર પર લોડ
લોડ બેક ટુ આટલે એક અંડરસ્કોર આપી દેજો. હવે જોઈએ આના પર કી કામ કરતી છે કે નહીં તે આટલેથી. ઓ આ કી કામ નથી કરતી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ લાગે. 9 નંબર આટલે હજી એક કમાન્ડ લખી જોઈએ, ડેક ટુ લોડ આપવી જોઈએ. હવે આટલે લોડ થઈ ગયું. આ 9 નંબર દબાવીશ તો ડેક ટુ પર લોડ થશે. 7 નંબર પર આપી દઈએ ડેક વન લોડ. તો હવે આપણે જોઈએ આ સોંગ આપણે આ લઈ લઈએ ને. હવે હું આના પર 7 નંબર દબાવું તો જો ડેક એમાં જતું રહ્યું. ત્યારબાદ હજુ એક કી આપણે વાત કરી હતી 5 નંબરની કે અહીંયા સેટ ગેન 0ની જગ્યાએ અમુક લોકો મેચ ગેન કરતા હોય તો આપણે એટલે ગેન મેચનું પણ જોઈ લો. મેચ ગેન. હવે આને સેવ કરી લઈએ ને. હવે જોઈએ આ સાઈડનું હું બૂસ્ટ આપી દઉં થોડું આટલું. તો આ સાઈડ હવે હું 5 નંબર દબાવું. જોજો ગેન મેચ થઈ ગયું, સિંક થઈ ગયું, બીપીએમ સરખી થઈ ગઈ સાદી ભાષામાં આપણે, ને આ લેવલ ઉપર થઈ ગયું. તમે આ એક પ્રેસ કરશો એટલે સાઈડમાં આ બધું કામ થઈ જશે. હવે આ જ વસ્તુ આપણે આ સાઈડ પર કરીએ. આનું હું ગેન એકદમ ડાઉન કરી દઉં. હવે હું આના પર આ ક્લિક કરું 5 નંબરની કી તો જોઈ લેવો તમે બંનેનું સેમ થઈ ગયું. તો આ થઈ ગયા આપણી એક કી જે ભાઈઓને ગેન મેચ કરવા માટે ઘણી ઉપયોગી થશે, કેમ કે બંને ડેકનું સેમ થઈ જશે. હવે જોઈ લઈએ આપણે મીડ બાસને એની કી. તો હું આ બ્રેકેટ વાળી કીનો ઉપયોગ કરીશ. તો હું સૌથી પહેલા આ બ્રેકેટ વાળી આખી લઈ લઉં અને એક્શનમાં આ સિલેક્ટ કરીને EQ હાઈ કરી દઉં ને આટલેથી હું EQ વધારે કરવા માટે આપીશ તો +6.25 આપી દઉં. તમે વધારે પણ આપી શકો પણ હું તો 6.25 રાખીશ. હવે આપણે આનું પ્રેક્ટિકલ જોઈએ. આટલેથી હું હવે આ બ્રેકેટ વાળી કી પ્રેસ કરીશ તો આ તો આવી રીતે થશે. પણ આપણે જોઈએ ધીરે ધીરે થાય એવું. તો 6.5 પછી તમે લખી દેજો પર્સન્ટેજ એટલે ટકા. તો હવે આને હું ડબલ ક્લિક કરીને રીસેટ કરીને આવ્યો. ધીરે ધીરે થાય છે. હું તો 6.25 જ વાપરું. આપણે પોતપોતાની ઈચ્છા હોય. તો આ રહી. તો હવે આ વધારવા માટે હવે ઘટાડવા માટે તો હું એના માટે આ કીનો ઉપયોગ કરીશ. તમે કોઈ પણ કીનો ઉપયોગ કરી શકો અને આમાં સેમ આનું ઉલટું કરવાનું. -6.25. તો આ થઈ ગયું. પછી બીજું બનાવી દઈએ EQ મેડ +6.25%. ત્યારબાદ એના બાજુવાળી કી લઈને EQ લો +6.25%. હવે આ બધાનું માઇનસ વાળું એ પણ કરી દેવાનું આપણે. આટલેથી આ પહેલા હું કોપી મારી લઉં ને ત્યારબાદ મને જે કી ફાવે એના પર હું પેસ્ટ કરી દઉં ને આટલે માઇનસ આટલે રહ્યું આપણે. હવે આ કી વાળું એ આટલેથી પેસ્ટ ને આટલેથી માઇનસ. તો હવે આપણે બધી કી વાપરી જોઈએ. હું સૌથી પહેલા તો વધારે કરી જોઈએ આપણે 1 2 3 4 4 થશે તો 50% જેટલું વધી જશે. હવે એના બાજુવાળી કી મેં આપી છે, તમે જે આપો એ. તો એના પર હવે મીડ આપણે વધારી જોઈએ. તો આ વધ્યું. ત્યારબાદ લો વધારી જોઈએ. આ એને પ્રેસ કરી રાખશો તો આવું બટન કામ કરશે. હવે આપણે ઘટાડવાનું એ બટન દબાવી જોઈએ. તો એમ કરીને ખાલી પ્રેસ કરી રાખશો તો એમ કરીને સ્લાઇડલી બંધ થઈ જશે. આ જ વસ્તુ આપણે હવે ગેન માટે પણ એક બનાવી કાઢીએ. આટલેથી હું સિલેક્ટ કરી લઉં 0. આટલેથી આપણે અર્સમાં ટાઈપિંગમાં કંટાળો આવે તો ગેન
-6.25%, નંબર 0 પર ને એન્ટર આપી દઉં હું આટલેથી, પ્લસ 6 પોઈન્ટ મેં નંબર કીનો ઉપયોગ કરેલો છે. તમારામાં હોય તો એ ઉપયોગ કરી શકો તમે. હવે આપણે ગેનનું કરી જોઈએ. 0 પ્રેસ કરું તો ગેન 0 થઈ ગયું. પ્લસ એન્ટર પ્રેસ કરું તો ગેન ફૂલ થઈ ગયું. ને 5 પ્રેસ કરીશ તો બંનેનું સેમ થઈ જશે. તો આ રહી આપણી બેઝિક કીની સેટિંગ. ને આ બધાનું રીસેટ કરવા માટે તમે એક માસ્ટર કી બનાવી શકો. અને તેના માટે હવે હું ડોટ લઈ લઉં, EQ રીસેટ આપી દઉં આટલેથી, સેવ. હવે કોઈ પણ એકમાં હું ફૂલ કરીને જોઈ લઉં કે વર્ક કરતી તો આ કર્યું તો વર્ક કરતી નથી. તો અહીંથી આપણે કમાન્ડ બદલી જોઈએ. સોરી દોસ્ત, મેં કશે બીજા આપી દીધી કમાન્ડ લાગે છે. આટલેથી EQ રીસેટ પાછું એકવાર કરી દઉં. આટલેથી સેવ કરી લઉં. હવે એકવાર કરી દઉં 8 નંબર પર. જો બધા એક હાથે રીસેટ થઈ ગયા. તો આજના વિડીયોમાં આટલું જ રાખીએ, નહીં તો વિડીયો લાંબો થઈ જશે. તો EQ રીસેટનું બતાવ્યું, એક એક કરીને EQ વધારવાનું એ બતાવ્યું, એક એક કરીને ઘટાડવાનું. આ બધી કમાન્ડ તમે એક જ કી પર પણ આપી શકો. EQ વાળી એક હાથે વધારવાની હોય તો મને થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે. તો ચાલો હવે બીજા વિડીયોમાં મળીશું. આજના માટે આટલું જ. હેલ્પફુલ લાગે તો કમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. બીજું કશું નથી માંગતો.